અમદાવાદમાં ફરી એકવાર સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પ્રેમ સમસ્યાનો ઉકેલ શોધવા ગયેલી યુવતી ઠગોની જાળમાં ફસાઈ ગઈ અને તેને માનસિક તેમજ આર્થિક નુકસાન વેઠવું પડ્યું. સોશિયલ મીડિયા પર જ્યોતિષી પૂજા કિન્નરમા નામના નકલી આઈડી દ્વારા આરોપીઓ લોકોનો વિશ્વાસ જીતતા હતા. પ્રેમ, લગ્ન અને અંગત સમસ્યાઓના ઉકેલના નામે તેઓ પહેલા નાની રકમ વસૂલતા અને બાદમાં પીડિતાઓ પાસેથી અંગત તસવીરો અને વિડીયો મંગાવતા હતા. આ કેસમાં યુવતીને વિડીયો કોલ દરમિયાન કપડાં ઉતારવા મજબૂર કરવામાં આવી અને તેનો સ્ક્રીન રેકોર્ડિંગ કરીને બ્લેકમેલ કરવામાં આવી. ડર અને બદનામીને કારણે યુવતીએ ₹1.43 લાખ ચૂકવ્યા. આરોપીઓ છેલ્લા 2.5 વર્ષથી સક્રિય હતા અને આશરે 40 થી 42 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.